તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ તરફથી ભગવદ્ ગીતાના કોર્સમાં. હું આનંદ સાગર ગોવિંદ પ્રભુ 18 દિવસ તમારી સાથે આ જ્ઞાનની ગંગામાં સાથ અને સહકાર આપવાનો છું. આપણે મંગલાચરણની સાથે આજના શુભ એવા યજ્ઞની શરૂઆત કરી રહ્યા છીએ. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. ડાઉનલોડ થાય છે. ઓમ જ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશકારિણે. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામિન ઇતિ નામિને. નમો આચાર્ય પદાય નિતાય કૃપા પ્રદાયિને ગૌરકથા ધામદયા નગર ગામ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. બધાએ બંને હાથ ઊંચા કરવાના છે અને ભગવાનને શરણાગતિ કરીએ એ પ્રમાણે ભાવ રાખી આપણે આ બોલવાનું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમારું ખૂબ સ્વાગત છે. સ્લાઇડ વિઝિબલ છે ને? મને સમજાય. હા હા પ્રભુજી દેખાય છે. ઓકે, આપણે શરૂઆત કરીએ. તો પહેલા તો હેન્ડ રેસ કરજો કેટલા લોકો નવા છે અને કેટલા લોકો રિપીટ કરી રહ્યા છે. હરે કૃષ્ણ. જે નવા છે એ લોકો હેન્ડ રેસ કરજો, કારણ જે રિપીટ છે એમાં તો લગભગ હું ઓળખું છું. ઓકે ઓકે ઓકે, તો તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ભગવદ્ ગીતાના કોર્સમાં. થોડીક આપણે પહેલા ચર્ચા કરીએ અને પછી શરૂઆત કરીએ, કારણ કે ભગવદ્ ગીતા એટલે બધાને એમ લાગે છે કે ખાલી ગ્રંથ છે. તો ભગવદ્ ગીતા એક ગ્રંથ નથી, એ આપણું જે જીવન છે એ જીવન જીવવાની એક કળા શીખવી જાય છે આપણને. આપણે આ જીવનમાં કેવી રીતે જીવન જીવવાનું છે, આપણે કોણ છે, ઘણા બધા પ્રશ્ન આપણને નિર્માણ થતા હોય છે કે હું કોણ છું, મને શા માટે અહીંયા જન્મ મળ્યો, શા માટે માનવમાં જ જન્મ મળ્યો, કેમ મારા લાઈફમાં આટલી બધી પ્રોબ્લેમ આવે છે, મારી ક્યાં ભૂલ થાય છે. આ તમામ પ્રશ્નોના જવાબ આપણને આ ભગવદ્ ગીતા દ્વારા જાણવા મળે છે. અને આજે ભગવદ્ ગીતાનો કોર્સ છે આ ટોટલી ફ્રી છે. આ ક્યાંથી છે એ બધું આપણે સમજી આજના
અધ્યાયની શરૂઆત કરીએ. જો આજનો દિવસ પણ ખૂબ મહત્વનો છે. લાસ્ટમાં તમારે કહેવાનું છે કે આજનો દિવસ શું કામ મહત્વનો છે. બીજી બાબત એટલે કે આ જ્યારે ક્લાસ ચાલતા હશે ત્યારે તમને અમુક પ્રશ્ન નિર્માણ થશે. તો મારી તમને બધાને વિનંતી રહેશે કે તમે બધા જ્યારે ક્લાસના અંતે આપણે જ્યારે પ્રશ્ન આન્સર લઈશું, ક્વેશ્ચન આન્સર, તો ત્યારે તમે એ ક્વેશ્ચન પૂછી શકો છો. ક્લાસના વચ્ચેથી જો કાંઈ મહત્વનું એવું લાગે છે કે નથી સમજાયેલું, તમે હેન્ડરેસ, ડિજિટલ હેન્ડરેસ જે તમને આપવામાં આવેલું છે એ હેન્ડરેસ કરીને તમે પૂછી શકો છો. અને શક્ય હોય ત્યાં સુધી તમારે મ્યુટ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. શરૂઆત કરીએ. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં જે સ્થિત છે, ત્યાંથી આપણને આ ભગવદ્ ગીતાના જે ક્લાસીસ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલા છે. જો આપણને ઘરે બેસીને આ બધું જ્ઞાન મળી રહ્યું છે, જ્યારે કે આ જ્ઞાન માટે આપણે જો નાનપણથી આપણે સ્કૂલમાં જતા ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલું, તો એ આપણને ભૌતિક જ્ઞાન આપ્યું હતું. ભૌતિક જ્ઞાન આપણને જીવન જીવવા માટે ઉપયોગનું છે, પણ જીવન કેવી રીતે જીવવું એની માટે આપણને આધ્યાત્મિક જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. અને એ જ્ઞાન આપણને મળે છે ભગવદ્ ગીતા દ્વારા. તો આપણને ઘરે બેસીને આ જ્ઞાનની ગંગામાં લાભ લેવાનો મોકો મળી રહ્યો છે. કેમ મળી રહ્યો છે? તો આપણે બધાએ નામ સાંભળ્યું છે ઇસ્કોન. ઘણા બધાને એવું લાગે ઇસ્કોન એટલે બહારની સંસ્થા છે એવું બધાને લાગતું હોય છે, પણ એકચ્યુઅલમાં જોવા જઈએ તો આ ઇસ્કોન આપણા ઇન્ડિયાનું જ છે. કેવી રીતે? તો એ આપણે સમજીએ. ઇસ્કોનના જે સ્થાપક આચાર્ય છે પરમ પૂજ્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદજી, અને એમનો જન્મ ભારતમાં થયો છે. અને એમના ઉપદેશોના આધારે જો ભગવદ્ ગીતા તો ઘણી બધી છે, પણ સરળ અને સહજતાથી સમજી શકાય એવી ભગવદ્ ગીતા એટલે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. તો એના જે કાંઈ પણ અનુવાદ અને ભાવાર્થ જે છે એ એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ દ્વારા રચવામાં આવ્યા છે, એટલે એને સરળતાથી કરવામાં આવેલા છે. તો આપણે શરૂઆત કરીએ કે ગીતા શું કામ મહત્વનું છે સમજવું જીવનમાં. અને આપણે જે કાંઈ પણ આજે સમજવાના છીએ, અથવા તો 18 દિવસ જે કાંઈ પણ સમજવાના છે, આ બધું આપણે કંઈક ને કંઈક બેઝ ઉપર સમજી રહ્યા છે. એટલે શાસ્ત્રોના હિસાબથી આપણે સમજીએ. એવું નથી કે ક્યાંયથી બી લીધું અને આપણે આપણા મનને મૂક્યું, એવું કંઈ જ નથી અહીંયા. તો આપણે હવે જોઈએ કે એક્ઝેક્ટલી છે શું. કારણ જ્યાં સુધી આપણને બેઝ જ ખબર નહીં પડે તો આપણને આગળનું કાંઈ સમજાશે નહીં. એટલે ભગવદ્ ગીતાની શરૂઆત કરતા પહેલા આપણે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. શ્રી આદિ શંકરાચાર્ય દ્વારા વર્ણવ્યા મુજબ શ્રીમદ ભગવદ્ ગીતાનો મહિમા. ગીતા શાસ્ત્રમ ઇદમ પુણ્યમ ય પઠેત પ્રયત પુમાન વિષ્ણુપાદ અવપ્રોક્તિ ભય શોકાદિ વર્જિત. ભગવદ્ ગીતા એ દૈવી સાહિત્ય છે. શું કીધું છે? દૈવી સાહિત્ય છે. એટલે સામાન્ય નથી, દૈવી સાહિત્ય કીધું છે. જે તેને ધ્યાનથી વાંચે છે અને તેના નિયમોનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુનો આશ્રય લે છે અને તમામ ભય અને ચિંતાઓથી મુક્ત થાય છે. આ તો આપણને પણ ખબર છે કે જ્યારે આપણે ભગવાનનો આશ્રય લઈએ તો આપણે ભય અને ચિંતાથી મુક્ત થઈએ છીએ. ગીતા હું છે ને શ્લોક નથી વાંચતો, અનુવાદ વાંચું છું. આપણે આગળ સમયનો થોડી પાબંદી છે. જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી ભગવદ્ ગીતા વાંચે છે તો ભગવાનની કૃપાથી તેના ભૂતકાળના તમામ દુષ્કૃત્યોના પરિણામો તેને અસર કરશે નહીં. આપણે એક વાક્ય સાંભળ્યું છે હંમેશા. શું? તો કે કર્મ ફરીને પાછા આવે છે ને? સાંભળેલું હશે આપણે કે કર્મ, બિલીવ ઇન કર્મ. તો એ અહીંયા આપણને જાણવું જરૂરી છે. શું કીધું છે અહીંયા? કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠાપૂર્વક અને ગંભીરતાથી એટલે સિરિયસનેસની સાથે ભગવદ્ ગીતા વાંચે છે અથવા તો સમજે છે તો તેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. અને ભગવાનની કૃપા પ્રાપ્ત થવાથી એના જે ભૂતકાળમાં એટલે અત્યાર સુધીમાં જે કાંઈ પણ આપણાથી દુષ્કૃત્યો, જે ખરાબ કામ થયા છે એના પરિણામોની અસર આપણા ઉપર થશે નહીં. કેમ? તો આપણે સમય જતા આ બધું સમજી રહ્યા છીએ અને એને સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આગળ કહે છે કે કોઈ વ્યક્તિ દરરોજ પાણીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરી શકે છે. મનુષ્ય જલમાં નિત્ય સ્વચ્છ કરે છે. પણ જો કોઈ મનુષ્ય ભગવદ્ ગીતા રૂપી પવિત્ર ગંગાજળમાં એક વાર પણ સ્નાન કરે છે તો તે ભૌતિક જીવન એટલે કે આ ભવસાગરની મલિનતાથી હંમેશા માટે મુક્ત થઈ જાય છે. આપણા આજુબાજુ ઘણું બધું એવું કૃત્ય થતું હોય, ઘણું બધું એવી બાબત થતી હોય જે આપણી માટે ખરાબ હોય, આપણે સમજી શકતા નથી. પણ જો કોઈએ ભગવદ્ ગીતાનો પવિત્ર ગંગાજળમાં જો એક વાર પણ સ્નાન કર્યું હોય, જો આપણે આપણા શરીરને સ્વચ્છ કરીએ છીએ, શું કરીએ છીએ? આપણે ડેલી શરીરને સ્વચ્છ કરીએ છીએ. એના લીધે આપણે દેખાવમાં વ્યવસ્થિત દેખાઈએ છીએ. આપણું શરીર સ્વચ્છ હોવાને લીધે આપણને કોઈ રોગ થતો નથી. કોઈ ઘણી બધી બાબતો છે. એવી જ રીતે જો આપણે ભગવદ્ ગીતાનું આ જે પવિત્ર ગંગાજળ છે એમાં એક વાર પણ સ્નાન કરી લઈએ છીએ
તો આ ભૌતિક જગતમાં જે કાંઈ પણ આપણને દુઃખો નિર્માણ થાય છે એ દુઃખો નિર્માણ થશે નહીં અને આપણે એનાથી હંમેશા માટે મુક્ત થઈ જશું. ભગવદ્ ગીતા ભગવાનના મુખમાંથી નીકળી છે. ક્યાંથી આવી છે ભગવદ્ ગીતા? ભગવાનના મુખ દ્વારા. તેથી અન્ય કોઈ વૈદિક સાહિત્ય વાંચવાની જરૂર નથી, કારણ કે બેસ જ ભગવદ્ ગીતા છે. આપણે આને આગળ સમજશું 18 દિવસમાં. ભગવદ્ ગીતા સાંભળવી જોઈએ અને ધ્યાનથી અને ખંતથી વાંચવી જોઈએ. માત્ર એક જ પુસ્તક ભગવદ્ ગીતા પૂરતું છે. એટલે તમે ખાલી ભગવદ્ ગીતાનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી લ્યો છો ને તો પણ આ જીવનમાં અને આવતા અનેક જીવનનું તમે સફળતાપૂર્વક માર્ગ નિશ્ચિત કરી શકો છો, ખાલી આ ભગવદ્ ગીતાના બેઝ પર. બીજા વૈદિક સાહિત્યની જરૂરત પણ નથી, કારણ આપણે ભૌતિક જગતમાં રહીએ છીએ. આપણને એમ થાય કે આટલું બધું વાંચવાનો સમય કોની પાસે છે? તો ખાલી આ 700 શ્લોકનું જે છે ભગવદ્ ગીતા એ એક જ આપણને મહત્વનું છે. તમામ વૈદિક ગ્રંથોનો સાર છે અને ભગવાન દ્વારા પ્રવચિત છે. જે ગંગાનું પાણી પીવે છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે. આપણને બધાને ખબર છે ગંગા ખૂબ પવિત્ર છે અને એનું જો કોઈ પાન કરે, એનું જો કોઈ પાણી પીવે તો એ મુક્તિ પ્રાપ્ત કરે છે. એવી જ રીતે ભગવદ્ ગીતાનું અમૃત પીનારા વિશે શું કહી શકાય કે તો ભવના સંકટો હરીને આપણને ભગવત પ્રાપ્તિ સુધી પહોંચાડવાનું એક માધ્યમ થઈ જાય છે. ભગવદ્ ગીતા મહાભારતનું અમૃત છે અને તે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે મૂળ વિષ્ણુ દ્વારા વર્ણવવામાં આવેલું છે. આ ગીતોપનિષદ ભગવદ્ ગીતા જે તમામ ઉપનિષદોનો સાર ગણાય છે, એક ગાય જેવી છે. ભગવદ્ ગીતાને શેની સાથે સરખાવ્યું છે? અહીંયા ગાયની સાથે. ગ્વાલબાલા તરીકે ઓળખાતા ભગવાન કૃષ્ણ, ગ્વાલબાલા એ કૃષ્ણ સાથે આપણે જોઈ રહ્યા છીએ અહીંયા. અને ગાયને દૂધ પીવડાવે છે. જેવી રીતે ગાયનું જે વાછરડું હોય છે એ જેવી રીતે દૂધ પીતું હોય છે, અથવા તો જે ગ્વાલ આપણે કહીએ ને કે નાના નાના જે ગોવાળિયા હોય એ કેવી રીતે ગાયની પાસે જઈને દૂધ પીએ, તો એવી જ રીતે આપણે આજે કૃષ્ણ ભગવાને જે આપણને આપેલું છે ભગવદ્ ગીતાનું, એનું પાન કરવાનું છે આપણે. તો અર્જુન કોણ છે? એક વાછરડા જેવો છે, કે ગાયનું જે વાછરડું હોય એ જેવું મા પાસે જઈને દૂધ પીને પોતાનું કહીએ ને આપણે કે જીવન વ્યતીત કરે છે, એવી રીતે આપણે આનું પાન કરીને આપણું જીવન વ્યતીત કરવાનું છે. અને બધા વિદ્વાનો અને શુદ્ધ ભક્તો ભગવદ્ ગીતાના દૂધના અમૃત પીનારા છે. એટલે જે લોકો આ જ્ઞાન લે છે એ બધા એક અમૃત પીધું દૂધ, જો દૂધ અમૃત જેવું હોય છે ને, શરીર માટે ખૂબ પોષક હોય, એવી રીતે જો ભગવદ્ ગીતાનું આપણે જો પાન કરી લેશું તો આપણે આ જીવન અને આવતા અનેક જીવનને સુધારી શકીએ છીએ. આજના યુગમાં લોકો એક શાસ્ત્ર, એક ભગવાન, એક ધર્મ અને એક વલણ માટે ખૂબ આતુર છે. આપણે જોઈએ છીએ બધા સમાજના હિસાબથી એક જ ઓલા ઉપર ટકીને છે કે એક જ શાસ્ત્રને કોઈ પણ ફોલો કરે, એક જ ભગવાનને ફોલો કરતા હોય, એક જ ધર્મને ફોલો કરતા હોય અને એક જ વલણને ફોલો કરતા હોય છે. તો તેથી સમગ્ર વિશ્વ માટે એક જ શાસ્ત્ર હોવું જોઈએ. શું? તો કે ભગવદ્ ગીતા. શા માટે એ જ હોવું જોઈએ ભગવદ્ ગીતા? કારણ કે એ જીવનનો સાર છે. જીવન કેવી રીતે જીવવું એ આપણને શીખવાડે છે. સમગ્ર વિશ્વ માટે એક જ ભગવાન હોવા જોઈએ. કોણ? તો કે દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ. આગળ આપણને હજી ક્લિયર થશે. જેમ જેમ આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ વધશું એમ ખબર પડશે કે ભગવાન શ્રી કૃષ્ણ શું કામ. એક જ મંત્ર, એક જ પ્રાર્થના અને તેમના નામનો જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એક જ કાર્ય હોવું જોઈએ. શું? તો કે પ્રભુની સેવા. જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ તો આપણામાં જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અહીંયા આપણને આપણા ગુરુ શ્રી શ્રીલા પ્રભુપાદજી એમના જે છાયાચિત્રો છે એ જોવા મળે છે. એમને વંદન કરી આપણે આગળની શરૂઆત કરીએ. થોડીક એમની વિશે પણ આપણે ચર્ચા કરી જઈએ. આજે ફોટોસ જોઈ રહ્યા છે આપણે, આ એક સ્ટોરી નથી, સમજવા જેવી બાબત છે. ખૂબ નાની ઉંમર છે અને વૈષ્ણવ કુટુંબમાં જન્મ મળેલો છે. નાનપણથી જ ઘરમાં ભક્તિમય વાતાવરણ છે. એક વખત બધા એમના જે મિત્રો છે, જે બાળ સખાઓ છે, એમની સાથે એક રથનું નિર્માણ કરવા માટે એમના પિતાશ્રીને કહે છે કે મારે યાત્રા કાઢવી છે. જેવી રીતે જગન્નાથપુરીની યાત્રા નીકળે છે પ્રમાણે એ એક નાનું રથ બનાવી અને શેરીમાં યાત્રા કાઢે છે. કેટલી નાની એમની એજ છે જોઈ શકીએ છીએ. ધીરે ધીરે વખત જતા એ મોટા થાય છે, યુવાવસ્થામાં આવે છે. પછી એ એક ગુરુ મહારાજ પાસે જાય છે. આ સ્ટોરી આપણે આગળ પણ વિસ્તૃતમાં સમજશું, હું તમને થોડા ઓછા વાલામાં સમજાવું છું. પછી એમના ગુરુ મહારાજ પાસે જાય છે, તેમની પાસેથી જ્ઞાન ગ્રહણ કરે છે. જ્ઞાન ગ્રહણ કરવાથી
એમની જે ચેતના છે એ હજી ખીલી ઉઠે છે અને ભક્તિમાં એમને હજી વધારે રસ છે. પછી એમના ગુરુ મહારાજના આદેશ પ્રમાણે પાશ્ચાત્ય દેશમાં જાય છે. એમની ઇંગ્લિશ ઉપર સારી પકડ હતી, તો પાશ્ચાત્ય દેશમાં જાય છે અને ત્યાં ભગવત નામનો પ્રચાર કરે છે. હવે પાશ્ચાત્ય દેશ એટલે જે બહારની જે કન્ટ્રી છે એ કન્ટ્રીમાં જઈ અને આપણા ભારતનું હિન્દુ ધર્મનું આ જે ગ્રંથ છે, જે આ ભગવદ્ ગીતા છે, એનો બારે પ્રચાર કરવો બહુ મોટી બાબત છે. અહીંયા આપણને આપણા લેંગ્વેજના લોકો આપણને સમજી શકતા નથી, એ બહારે જઈને બધું સમજાવ્યું. અને આ જ કારણ છે કે લોકોને એવો ગેરસમજ છે કે ઇસ્કોન બહારની સંસ્થા છે. સંસ્થા અહીંયાની જ છે, એના સ્થાપક આચાર્ય પણ અહીંયાના જ છે, પણ એ પાશ્ચાત્ય દેશમાં ગયા અને ત્યાંના હિપ્પીઝ લોકો એટલે એક એજ 18 વર્ષની આસપાસ, 17-18 વર્ષની એજ થાય એટલે ઘર છોડીને બહારે રહે, વ્યભિચાર કરે, નશો કરે, એન્જોયમેન્ટ કરે, એવી એ લોકોની રોજની પ્રવૃત્તિ. આવા લોકોની સાથે બેસીને આવા લોકોને આ ભગવદ્ ગીતા ભાગવતમનું જ્ઞાન અર્પણ કરીને ધીરે ધીરે એનામાં સાત્વિકતા લાવી અને આજે આપણે જોઈએ છે કે આપણા ભારત કરતા બહારના જે દેશ છે એમાં આપણને વધારે જોવા મળે છે ઇસ્કોનના મેમ્બર. શું કામ? રીઝન આ છે કે આપણી પાસે હોવા છતાં આપણે જ્ઞાન ગ્રહણ નથી કરી શકતા, પણ બહારના લોકો છે એને સરળતાથી સમજી એને ફોલો કરી રહ્યા છે. અને આપણે શું કરી રહ્યા છે, જે પાશ્ચાત્ય દેશનું જે સ્ટ્રક્ચર છે એ આપણે અહીંયા ઊભું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને એ લોકો શું કરે છે, તો જે ભારતનું આજે હિન્દુ ધર્મ છે, સૌથી જૂનું શાસ્ત્ર છે આ બધું, સૌથી જૂનું, અને એ લોકો એને ફોલો કરી રહ્યા છે. અને આપણે કોને ફોલો કરી રહ્યા છે? આપણે પાશ્ચાત્ય દેશવાળાઓને ફોલો કરી રહ્યા. તો આ આપણે કહીએ ને કે આપણે ખંત વ્યક્ત કરવી જોઈએ કે આ બધું આપણું છે અને આપણે આ બધું સાચવી રાખવાની જરૂરત છે. આ બધું એ લોકો જેમ હેન્ડલ કરી રહ્યા છે એ બધું આપણું કર્તવ્ય છે, આપણે કરી નથી રહ્યા, એટલે આ બધું બીજા કરે છે. જો કોઈ નહીં કરશે કોક તો કરશે, એટલે આપણે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. પછી એ પાશ્ચાત્ય દેશમાં જાય છે ત્યારે એમની પાસે આપણે જોઈએ કે એક સુટકેસ છે, સુટકેસમાં ખાલી ભગવદ્ ગીતા અને ભાગવતમ જ છે ને. અને એ લઈને એ પાશ્ચાત્ય દેશમાં જાય છે. 2 વાર એમને એટેક આવી ગયો હતો જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જહાજમાં. તો એક એમની સાથે સહકારી હતા જે ટ્રાવેલ કરી રહ્યા હતા, તો એ એમને પૂછે છે કે તમે ભગવદ્ ગીતા લઈને ત્યાં જાઓ છો? તો કે ના, હું ભગવદ્ ગીતા લઈને નથી જતો, ભગવદ્ ગીતા મને લઈ જાય છે. વિચાર કરવા જેવી બાબત છે. આપણે તો શું કહીએ, નહીં હું લઈ ચાલ્યો છું. એટલે તમે જ્યારે આ ભગવદ્ ગીતા સમજો ને તો અર્જુનની જગ્યાએ પોતાને રાખજો અને એક એવો પોઈન્ટ નોટ કરજો કે જે તમને હિટ કરી જાય, જે તમને લાગે કે નહીં મારા જીવનમાં આ ચેન્જ કરવું જરૂરી છે, મારે આ ક્વોલિટી બિલ્ડ કરવી જરૂરી છે, એ નોટ ડાઉન કરજો. કારણ નોટ ડાઉન કરશો તો યાદ રહેશે, કારણ આપણે સાંભળીને પછી ભૂલી જતા હોઈએ છીએ અને આપણને એ જ યાદ રહે છે જે આપણે કન્ટિન્યુઅસ એના પર ફોકસ કરેલું હોય છે. એટલે હું તમને બધાને વિનંતી કરીશ કે નોટ અને પેન સાથે રાખજો અને આવા જે પોઈન્ટ છે આ બધા નોટ કરજો. શું વાક્ય વાપર્યું એમણે? કે ભગવદ્ ગીતા મને લઈ જાય છે, હું એટલો મહાન નથી કે હું ભગવદ્ ગીતાને લઈ જઈ શકું. સરસ મજાના વિગ્રહ છે કુલાઈ મેંગલુરુ, શ્રી રાધા ગોવિંદા ટેમ્પલ, જ્યાંથી આપણને આ બધું પ્રોવાઈડ થઈ રહ્યું છે. અને કેવી રીતે પ્રોવાઈડ થઈ રહ્યું છે, તો આપણા બધાના તમામ ગુરુ હિઝ ગ્રેસ નામાનિષ્ઠાદાસ પ્રભુજી, જેમણે બીટેક આઈઆઈટી કાનપુરથી કરેલું હતું, અને જ્યારે એમને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું તો એમણે સરળ આ માર્ગ અપનાવ્યો અને ઇસ્કોન બેંગલુરુના અધ્યક્ષ તરીકે એમને પદવી પણ પ્રાપ્ત થઈ. અને પછી એમણે વિચાર કર્યો કે બધા સુધી પહોંચવું પોસિબલ નથી, પણ જો આપણે અત્યારનું જે યુગ ચાલી રહ્યો છે એ શેનો ચાલી રહ્યો છે, અત્યારે આપણે જોઈએ કે સોશિયલ મીડિયા છે ને અને ઇલેક્ટ્રોનિક યુગમાં આપણે જીવન વ્યતીત કરે છે. તો એમણે એ સમજી એનો ઉપયોગ શેમાં લગાડ્યો છે? જુઓ, આ જે શાસ્ત્રનું જ્ઞાન છે આ બધા સુધી પહોંચે અને બધા પોતાનામાં બિલ્ડ કરે અને બિલ્ડ કરીને પોતાનું જીવન સુધારી શકે એની માટે યુઝ કર્યો છે. તો આપણને આ જે કાંઈ પણ ક્લાસીસ મળી રહ્યા છે આ બધા એમના કૃપા આશીર્વાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જોઈએ આપણે ગુરુ શિષ્ય પરંપરા, આ બધું કેવી રીતે આવે છે? તો ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવે છે. આપણે આગળ એ પણ સમજશું ગુરુ શિષ્ય પરંપરા શું છે, અને એના દ્વારા આવેલું હોય તો જે ઓથેન્ટિક છે એમ કહેવામાં આવે છે એની પાછળનું રીઝન શું છે એ પણ આપણે આગળના ક્લાસમાં સમજીશું. શ્રીલા પ્રભુપાદજીના શિષ્ય જય પતાકા ગુરુ મહારાજ, જય પતાકા ગુરુ મહારાજજીના શિષ્ય છે હિઝ ગ્રેસ નામાનિષ્ઠાદાસ પ્રભુજી, અને એમના દ્વારા આપણને બધું પ્રાપ્ત થાય છે. હવે આપણે શરૂઆત કરીએ ભગવદ્ ગીતાની. તો ભગવદ્ ગીતાનો અર્થ શું છે? ભગવત પ્લસ ગીતા એટલે ભગવાન દ્વારા ગાવામાં આવેલું ગીત એટલે ભગવદ્ ગીતા.
પાંચ મહત્વના વિષયો છે ભગવદ્ ગીતામાં. પ્રથમ છે ભગવાન. આપણે એમ સમજતા હોઈએ કે ભગવાન એટલે અલગ અલગ આપણે સમજતા હોઈએ, દેવી દેવતાઓ. જો નામનો અહીંયા બહુ ધ્યાન રાખજો બધી બાબતનું, નાની નાની બાબતનું. દેવી દેવતા અલગ પાર્ટ છે, ભગવાન અલગ પાર્ટ છે. આ બધું આપણે અહીંયા સમજવાનું છે. ભગવાન શું કામ કહેવામાં આવેલું છે, ભગવાન એટલે શું, એની વ્યાખ્યા આપણને ખબર પડશે ભગવદ્ ગીતાની અંદર. જીવ, જીવ એટલે આ તમામ જીવ, જેમાં આપણે પણ આવીએ છીએ, બાકીના જેટલા પણ 84 લાખ યોનિઓ છે, આ તમામ આવે છે. જીવ શું છે, શા માટે આ જન્મ પ્રાપ્ત થયો, શું કરવાનું છે, એ પણ ખબર પડે છે. પ્રકૃતિ, આ જે નેચર છે, આ નેચર શું છે, એનું શું મહત્વ છે. એના પછી કર્મ, કર્મ કયા પ્રકારના છે, આપણે કયા પ્રકારના કરી રહ્યા છીએ, અન્ય સુધારીને કયા પ્રકારના કરવા જોઈએ, એ પણ આપણને ભગવદ્ ગીતામાંથી મળશે. અને પાંચમું છે કાળ. કાળ એટલે સમય. બહુ મહત્વનું છે આ 5 વિષય. આ 5 વિષય જે સમજી જાય છે, જીવનમાં આપણે કહીએ ને સિદ્ધિ પ્રાપ્ત કરવું, એક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. હવે આપણને અહીંયા પ્રશ્ન થાય કે ભગવદ્ ગીતા શું કામ? આપણે તો કોઈ બી વ્યક્તિને જે આપણાથી વરિષ્ઠ હોય એને પૂછી આપણે એના માર્ગદર્શન દ્વારા ચાલી આપણા જીવન વ્યતીત કરી શકીએ છીએ. તો ભગવદ્ ગીતા શું કામ? તો આપણે જ્યારે પણ પ્રોબ્લેમમાં હોઈએ છીએ, જ્યારે પણ એવી સમસ્યા આપણી પાસે આવે, તો આપણે આપણા સમસ્યાના અકોર્ડિંગ આપણે વ્યક્તિ પાસે જતા હોઈએ છીએ જે આપણને પ્રિય હોય છે. બરાબર? આપણે એમની પાસે જઈને એમને કહીએ છીએ કે મને આ સમસ્યા થઈ રહી છે, આ પ્રોબ્લેમ છે, આનો શું રસ્તો છે, મને કહો. સામેવાળી જે વ્યક્તિ છે એ કેવી રીતે આપશે ખબર? એના જ્ઞાન પ્રમાણે અને એના ફાયદા પ્રમાણે તમને નોલેજ આપશે. કારણ કે આ કલયુગ ચાલી રહ્યું છે. અહીંયા એકબીજા સાથે એટલે જ કોન્ટેક્ટમાં છે કે કોઈની સાથે કંઈક તો લાભ છે, એટલા માટે એકબીજાના સંપર્કમાં છે, કારણ આ કલયુગ છે. અને તમે જો કોઈ પાસે યોગ્ય માર્ગદર્શન લેવા જશો તો કદાચ એવું થઈ શકે કે એના પોતાના લાભ અનુકૂળ અથવા તો એના જ્ઞાન પ્રમાણે એ તમને માર્ગ દર્શાવી શકે છે. જે સત્ય છે કે નથી એ તમને પોતાને પણ ખબર નથી. તો એવા સમયમાં આપણે શું કરીએ છીએ કે આપણને જ્યારે હતાશા પ્રાપ્ત થાય છે, આપણે જ્યારે કોકથી દગાઈ જઈએ છીએ, ત્યારે આપણે જઈએ છીએ ભગવાનના શરણમાં. આપણે ટેમ્પલમાં જઈએ, ભગવાન સામે હાથ જોડી મસ્તક નમાવીને રડતા હોઈએ છીએ, અથવા તો મનમાં ને મનમાં કહેતા હોય છે કે મારી સાથે જ શું કામ આવું બધું થાય છે, મારી સાથે જ શું કામ બધું થાય છે ને? ઘણી વાર થાય છે. ઘણા લોકો એગ્રી કરશે આ વાતને કે થાય છે કે જ્યારે હું એકલો પડી જાઉં છું, એકલી પડી જાઉં છું, ત્યારે મને એવો વિચાર આવે છે મનમાં, ત્યારે હું જાઉં છું, ભગવાનને બોલું છું કે મારી સાથે આવું શું કામ, હું તો બધાનું સારું કરું છું, મારી સાથે શું કામ ખરાબ થાય છે. આ બધા વર્ડ આપણે યુઝ કરતા હોઈએ છીએ. બસ આવી જ એક સિચ્યુએશન નિર્માણ થતી હતી. અને ભગવાને એટલા માટે જ કીધું છે કે જ્યારે ક્યારે પણ તું કોઈ પણ સમસ્યામાં હોય, તને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો આ એક જ ભગવદ્ ગીતા છે, આ હું તને આજે આપું છું. આ ભગવદ્ ગીતા ખાલી એક પુસ્તક નથી, તો તારા જીવન જીવવાની રીત છે. તારે કોઈને પૂછવાની જરૂર નથી, કોઈ પાસેથી માર્ગદર્શન લેવાની જરૂરત નથી. બસ તું આ ભગવદ્ ગીતાને વાંચ, એને સમજ અને એ પ્રમાણે તું ફોલો કર, તું તારા પ્રશ્નોનો આન્સર તને મળી જશે. એટલા માટે તો આ શું કામ? તો શાસ્ત્રો અને કેટલા બધા સમય પહેલા કીધેલું છે. 5129 વર્ષ પહેલા ભગવદ્ ગીતાનું નિર્માણ થયું છે. ભગવદ્ ગીતા આપણી જીવનની માર્ગદર્શિકા છે, લાઈફ મેન્યુઅલ. જ્યારે આપણે કોઈ પણ નવી વસ્તુ ઘરમાં વસાવીએ છીએ, ટીવી, ફ્રીજ, કોઈ પણ વસ્તુ, તો એની સાથે એક મેન્યુઅલ આપવામાં આવે છે કે કેવી રીતે યુઝ કરવાનું છે, શું શું આપણે એમાં સાવચેતી રાખવાની છે. આ તમામ બાબતો એમાં આપવામાં આવેલી છે. બસ એવી જ રીતે આ ભગવદ્ ગીતા છે. આ કોઈ ગ્રંથ નથી, આ જીવન જીવવાનું એક માધ્યમ છે, એમ સમજી જજો, એક માર્ગદર્શિકા છે. ઇન્ટ્રોડક્શન સમજીએ આપણે કે ભગવદ્ ગીતાને આપણે શું કામ સમજવું જરૂરી છે. તો ભાવના કેવી હોવી જોઈએ જ્યારે આપણે સંપર્કમાં આવીએ, એટલે જ્યારે આપણે ભગવદ્ ગીતા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, તો આપણે આગળ ભાવના કેવી હોવી જોઈએ. સૌથી પહેલી વાત તો આપણને શંકા ન હોવી જોઈએ કોઈ બાબતમાં, કારણ કે શાસ્ત્ર દ્વારા આપણને મળી રહ્યું છે. એવું નથી કે આપણે અહીંયાથી ક્યાંકથી કોઈના મનનું એમાં ઉમેર્યું છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ હતો તો ઇસ્કોનમાં જે કાંઈ પણ કહેવામાં આવે છે એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા ચાલવામાં આવે છે. એટલે જે ગુરુએ આદેશ આપ્યો હશે એ પ્રમાણે જ નીચે ફોલો થતું હશે. એવું નથી કે મારા મનમાં આવ્યું એટલે હું તમને આ જણાવી દઉં, એવું અહીંયા થતું નથી. એટલે આપણી જે ભાવના છે એ શુદ્ધ હોવી જોઈએ. આપણે જિજ્ઞાસા હોવી જોઈએ કે નહીં, મારે જાણવું છે, મારે સમજવું છે આ બધું. અને જ્યારે આવી ભાવના હશે તો આપણને ભગવદ્ ગીતા સમજાશે. નહીં તો એમ કે છે ને કે ભગવદ્ ગીતામાં તો શ્લોક ને બધું આપ્યું છે, એમાં કોઈ ફોટા બીટા આપ્યા નથી, તો આપણને સમજવું કેવું, એટલું ઇન્ટરેસ્ટ નથી આવતો, સમજાતું નથી. સંસ્કૃત છે એટલું બધું સમજાતું નથી. ભગવદ્ ગીતા એકદમ સરળ છે. અને ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ તો એટલી સરળ છે કે કોઈ નવું વ્યક્તિ બી જો એને સમજવાનો પ્રયત્ન કરે તો સમજી શકે છે.
પણ ભાવના એવી હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ. પછી ગીતાનો હેતુ શું છે, શા માટે સમજવી છે? પોતાનું જીવન જે અત્યારે ચાલી રહ્યું છે એમાં ઘણી બધી અડચણો, સમસ્યા, ઘણી બધી પ્રોબ્લેમ્સ તૈયાર થઈ રહી છે. આ બધું ન થાય, સરળતાથી જીવન જીવી શકો, કોઈ તમારા પર હાવી ન થઈ શકે, કોઈ તમારા મનને ઠેસ ન પહોંચાડી શકે, આ બધા માટે સ્ટ્રોંગ થવું જરૂરી છે. અને આ સ્ટ્રોંગ કેવી રીતે થાય છે? તો કે ભગવદ્ ગીતા દ્વારા થાય છે. ગીતાના જે પાસાઓ છે એને સમજવા જરૂરી છે. ગીતાને સમજવાની જે પ્રક્રિયા છે એ એવું નથી કે આજે આપણે વાંચીને બધું સમજી જશું, રિપીટ કરવી પડશે. કારણ આપણને એવું છે કે જે આપણા કામનું છે ને એટલું જ આપણને યાદ રહી જાય છે, જે નથી યાદ નથી રહેતું. અને પછી એવી કોઈ સિચ્યુએશન આવે છે કે એ જે યાદ નથી એ પણ આપણા કામનું હોય છે. એટલા માટે એને જે સમજવાની પ્રક્રિયા છે એ આપણે રિપીટેશનમાં રાખવી જરૂરી છે. એટલે આપણે જોઈએ છે કે ઘણા બધા પાર્ટિસિપેટ છે જે રિપીટ કરી રહ્યા છે, તો એટલા માટે રિપીટ થઈ રહ્યું છે. ગીતાને સમજવાનું પરિણામ આપણે ક્લાસના અંતે એવા જે રિપીટર છે, જે રિપીટ કરી રહ્યા છે એમની પાસેથી આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું કે એમણે કેવી રીતે શરૂઆત કરી અને એમના જીવનમાં શું આનું પરિણામ થયું એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આ ગીતાના જ્ઞાનને આપણા જીવનમાં અને વ્યવહારમાં કેવી રીતે લાગુ કરવું, એને કેવી રીતે એપ્લાય કરવું અને આપણું જીવન સરળ બનાવવું. મહાકાવ્ય મહાભારત આપણને ખબર છે, અને મહાભારતનું એક પર્વ આવે છે શાંતિ પર્વ, અને શાંતિ પર્વનો એક પાર્ટ છે. એટલે સમજો આટલું મોટું છે, એમાંથી આટલો પાર્ટ છે, આટલા પાર્ટનું પણ એકદમ નાનું એવું જે કહીએ ને નાનું એવું પાર્ટ છે એ આ ભગવદ્ ગીતા છે. અને ભગવદ્ ગીતા એટલે શું છે? તો કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ. ગુરુની ગુણવત્તા પણ આપણને અહીંયા જાણવા મળશે. પાર્થ સારથી, પાર્થ એટલે અર્જુન અને સારથી એટલે ભગવાન શ્રી કૃષ્ણ. ઇસ્કોનની ભગવદ્ ગીતા યથારૂપ કેમ? કૃષ્ણનો સંદેશ શિસ્ત, અનુગામી અને અખંડ સાંકળ દ્વારા આવવો જોઈએ. જો આપણે અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો મોબાઈલ છે અને એને એક ચાર્જર લગાડેલું આપણને નજરે ચડે છે. સમજો હું 2.5 વોલ્ટેજનું ચાર્જર, જો મને અપેક્ષા હોય કે 4 વોલ્ટનું એને જરૂરી છે અને મને 2.4 નું લગાડીશ તો ફાસ્ટ ચાર્જ થશે કે નહીં થાય? એને ખૂબ સમય લાગી જશે. અથવા તો બીજું ચાર્જર હું કોઈ યુઝ કરીશ તો એ મોબાઈલ ખરાબ કરી નાખશે, છે ને? તો એવી રીતે એને એ ઓથેન્ટિક જ યુઝ કરવું પડશે, કે જે એની સાથે આપવામાં આવેલું છે એ જ મારે યુઝ કરવું પડશે. તો એવી જ રીતે ભગવદ્ ગીતા યથારૂપ એટલા માટે કે ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલું છે, એટલે એમાં કોઈ એક્સ્ટ્રા એડ નથી કરવામાં આવ્યું. નહીં તો માર્કેટમાં તો હજારો ભગવદ્ ગીતા છે, બધામાં અલગ અલગ પ્રકારે સમજાવ્યું છે. પણ ઇસ્કોનની જે ભગવદ્ ગીતા છે એ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવેલી છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ, પછી નારદજી, એવી રીતે ધીરે ધીરે કરીને આપણા સુધી આ બધું પહોંચેલું છે. આપણે આગળ એની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ગીતા એક વિશાળ પુસ્તક છે. ગીતાના વ્યવસ્થિત અભ્યાસને લગભગ 1 વર્ષ લાગે. જો આપણે ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ તો એક શ્લોક ઉપર ઘણી બધી આપણે ચર્ચા કરી શકીએ છીએ. એક શ્લોક ઉપર તેમાં તો 700 શ્લોક છે, કેટલો સમય લાગી જાય, છે ને? 18 દિવસમાં આપણે કૃષ્ણ અને અર્જુન વચ્ચેના વિચારોના પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણે એને સમજવાના છીએ, પણ કેવી રીતે સમજવાના છીએ? તો અમુક મહત્વના શ્લોક દ્વારા આપણને એને સમજવાના છે, જેને આપણે ઓવરવ્યૂ કહીએ છીએ, કે બેઝ શું છે, ભગવદ્ ગીતાની બેઝ શું છે એ આપણે સમજવાના છે. અહીંયા આપણને સ્ટેપ આપવામાં આવેલા છે. અત્યારે આપણે બધા લેવલ 1 માં છીએ. આગળ જઈને લેવલ 2, લેવલ 3, લેવલ 4, લેવલ 5 એવા અલગ અલગ લેવલ આપવામાં આવેલા છે. જેમ જેમ આપણને રુચિ વધશે એવી રીતે આપણે લેવલો આગળ વધારવાની છે. તો આ ફર્સ્ટ લેવલ છે. ફર્સ્ટ લેવલમાં આપણે મહત્વના જે શ્લોક છે એના પર ચર્ચા કરવાના છે, એને સમજવાનો પ્રયત્ન કરવાના છે. અને શું કામ કરવાના છે? તો કે ગીતાના ગહન અભ્યાસ માટે તૈયાર થવા. કે આપણને જો આપણું જીવન સારું બનાવવું હોય, સરળ બનાવવું હોય, સક્સેસફુલી બનાવવું હોય તો એની માટે આ બધો અભ્યાસ કરવો જરૂરી છે. ભગવદ્ ગીતા 700 શ્લોકમાં વહેંચાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 574 શ્લોક, અર્જુનજી દ્વારા 84 શ્લોક છે, સંજયજી દ્વારા 41 શ્લોક છે, અને ધૃતરાષ્ટ્ર દ્વારા 1 શ્લોક છે. આ પહેલા શ્લોક ધૃતરાષ્ટ્રથી શરૂઆત થાય છે ભગવદ્ ગીતાની, અને ભગવદ્ ગીતાના પહેલા જ ચેપ્ટરનું નામ છે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં સૈન્યનું નિરીક્ષણ, અને આનું બીજું નામ છે અર્જુન વિષાદ યોગ. હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત. હરે કૃષ્ણ માતાજી. તમારું હા પ્રભુજી. હરે કૃષ્ણ સર્વે ભક્તોને. હું કો-હોસ્ટ એડમિનની સેવા આપું છું. તો ભગવદ્ ગીતાને લગતા ક્વિઝને લગતા કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારો. હવે આપણે અધ્યાયની શરૂઆત કરીશું. અધ્યાયનું નામ છે કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં સૈન્યનું નિરીક્ષણ. જો અહીંયા સમજવા જેવું જરૂરી છે
અર્જુનજી છે ત્યાં પોતાને મૂકજો તો હજી સરળતાથી સમજાશે. આપણે કોઈ પણ કર્મ કરવું હોય અથવા તો કાંઈ પણ આપણને અચીવ કરવું હોય તો આપણે કેવી રીતે અચીવ કરતા હોય છે? સીધા જઈને એના પર એટેક કરતા હોય છે. ભગવદ્ ગીતાનું લેસન અહીંયાથી શરૂઆત થાય છે. સૈન્યનું નિરીક્ષણ, જે આપણને અચીવ કરવું છે એની માટે આપણે એવી તૈયારી રાખવાની છે કે સામેવાળા કયા યોદ્ધા છે, એ લોકો પાસે કયા શસ્ત્ર છે, આપણી પાસે કોણ યોદ્ધા છે, આપણી પાસે શું શસ્ત્ર છે. એવી જ રીતે જીવનમાં જ્યારે સક્સેસ કરવું છે તો એની માટે આપણામાં કઈ ક્વોલિટી હોવી જોઈએ, એની માટે આપણે આગળ કઈ જ્ઞાન હોવું જોઈએ, એને આપણે કેવી રીતે બિલ્ડ કરવાનું છે, ક્યાં શું યુઝ કરવાનું છે, આ બધું જ્યારે આપણે જોઈએ છે તો એને કહેવાય છે નિરીક્ષણ. અને એના પછી યુદ્ધમાં ઉતરવાનું છે. એટલા માટે કહે છે ને કે ભગવદ્ ગીતા હંમેશા પોતાની સાથે રાખવી જરૂરી છે. ઘણા બધું આપણને યાદ રહેતું નથી, પણ જ્યારે આપણે વાંચીએ તો આપણને યાદ આવે કે નહીં, ક્લાસમાં આવું કંઈક કહેવામાં આવેલું હતું. તો અહીંયા જોઈએ, પહેલો શ્લોક છે ધૃતરાષ્ટ્રજી દ્વારા, જે આજે આવી રીતે ઉવાચ આવે એટલે એમના દ્વારા બોલવામાં આવેલો છે. ધૃતરાષ્ટ્ર આપણને બધાને ખબર છે પાંડુના ભાઈ હતા, છે ને. રાજગાદી ઉપર બેસેલા છે, આપણને બધાને ખબર છે. રાજગાદીની એમને અપેક્ષા હતી અને ઘણા એવા પ્રયત્નો એમણે કરેલા હતા કે પાંડવોનો જે છે એ પાંડવોનો નાશ થાય અને આ બધું રાજ્ય મારા પુત્રને સંભાળવા મળી જાય, છે ને, દુર્યોધનને. તો આપણે શરૂઆત કરીએ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. અહીંયા 3 વર્ડ મહત્વના છે. એક તો શું, તો કે ધર્મક્ષેત્ર. આજે કુરુક્ષેત્રનું મેદાન, યુદ્ધ ભૂમિ જે સિલેક્ટ કરેલી છે એને ધર્મક્ષેત્ર કહેવામાં આવે છે. શું કામ? તો ત્યાં ઘણા એવા યજ્ઞ કરવામાં આવેલા અને એ જે ભૂમિ છે એને એવું વરદાન મળેલું હતું કે અહીંયા જો ધર્મ માટે, સત્યતા માટે જો કોઈ પણ કર્મ કરવામાં આવશે તો હંમેશા એ સફળ થશે. અને એનું જ એક ઉદાહરણ છે કે આ જે યુદ્ધ છે એ જીતવાની પાછળનું એક કારણ એટલે આ ધર્મક્ષેત્ર હતું. કે એને એવું વરદાન હતું કે અહીંયા જે કાંઈ પણ ધર્મ માટે કર્મ કરવામાં આવશે હંમેશા સફળપૂર્વક પૂર્ણ થશે. તો એ જે યુદ્ધ હતું એ ધર્મ યુદ્ધ હતું. અને ક્યાં હતું? તો ક્ષેત્ર કયું હતું? કુરુક્ષેત્ર, જેને વરદાન આપવામાં આવેલું હતું. ત્યાં ઘણા બધા યજ્ઞો કરવામાં આવેલા હતા. તો આ પ્રથમ. પછી કે છે મામકા પાંડવાશ્ચૈવ, જ્યારે કે ભાઈના જ છોકરાઓ હતા, છે ને. તો બીજું કે છે મારા અને પાંડુના પુત્ર. આપણને કોઈ પૂછે કે આ કોનું બાળક છે તો આપણે કહીએ મારા ભાઈનો છોકરો છે, આપણે એવી રીતે વર્ડ યુઝ કરીએ. પણ અહીંયા આપણે એમની માનસિકતા જોઈ રહ્યા છે કે મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના. ત્યારે કહી શકતા હતા કે મારા ભાઈના છોકરાઓ છે. શું કે છે? મામકા, મારું કરે છે. જો આપણો બી અહીંયા પ્રોબ્લેમ આ જ છે કે આપણે કહીએ ને મારું, આગળ આપણને ખબર પડશે કે આ બધું છે કોણ. તો અહીંયા કહે છે કે મામકા પાંડવાશ્ચૈવ અને કિમ કુર્વત સંજય, કે બધું શું કરી રહ્યા છે, પૂછી રહ્યા છે કે ધર્મક્ષેત્ર ઉપર જે યુદ્ધના મેદાન માટે બધા તૈયાર થયા છે તો ત્યાં મારા અને પાંડુના પુત્ર એ શું કરી રહ્યા છે એ તમે મને કહો. સંજયજીને કહે છે. શું કામ સંજયજીને કહે છે? કોઈને ખબર છે? સંજયજી પાસે દિવ્ય દ્રષ્ટિ હતી, એ લાઈવ ટેલિકાસ્ટ કરી શકતા હતા. આપણે જેમ ક્રિકેટ મેચ કે કોઈ અન્ય એવું પ્રોગ્રામ હતો તો આજે ઇસ્કોનની જે મંગળા આરતી ને બધું આપણે જોઈ શકીએ છીએ. શું કામ? ટેલિકાસ્ટ દ્વારા લાઈવ જોઈ શકીએ છીએ આપણે અહીંયા બેઠા. સેમ એવું એ સમયમાં પણ હતું કે દિવ્ય દ્રષ્ટિ આપે એટલે બેઠા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર શું થઈ રહ્યું છે ને એ આંખેથી જોઈને પછી ત્યાં કહેતા હતા, કોમેન્ટ્રી કરતા હતા. તો આ બધું પહેલેથી ચાલ્યું આવે છે, અત્યારે ખાલી યુગ બદલાણો છે એટલે એ પ્રમાણે બધું આપણે જોઈ રહ્યા છે. બાકી આ બધું તો પહેલા પણ છે. પુષ્પક વિમાન ને એ બધું પહેલા પણ હતું. અત્યારે આપણે પ્લેનમાં ફરતા હોઈએ છીએ પણ એ બધું પહેલા પણ હતું. તો અહીંયા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધર્મક્ષેત્ર, તો અહીંયા દૂધનું ઉદાહરણ આપ્યું છે આપણને કે દૂધ છે. હવે એમણે શું કીધું? મામકા પાંડવાશ્ચૈવ, દૂધ એકત્રિત હતું, બંને ભાઈઓ એકત્રિત છે, બરાબર. તો એમણે શું કર્યું? મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્ર અલગ કરવાનું કામ કર્યું. એટલે કેવી રીતે? તો દૂધના અંદર લીંબુ આપણે જો નીચોવીએ તો શું થાય? ખટાશ જો નાખીએ આપણે દૂધના અંદર તો દૂધ ફાટી જાય. માવો એટલે જે દૂધનો જે મહત્વનો ભાગ છે એ એક સાઈડ પર આવે છે અને જે પાણી જેવું જે હોય છે એ એક સાઈડ પર થઈ જાય છે. તો અલગ કરવાનું કામ કોણ કરે છે? ધૃતરાષ્ટ્ર. કેવી રીતે? તો કે મામકા પાંડવાશ્ચૈવ, દૂજા ભાવ રાખીને. અને એનું અંતિમ શું થાય છે આપણને બધાને ખબર છે. આપણને પણ શું ગમે? જ્યારે આપણે દૂધમાં લીંબુ નીચેલું જોઈએ તો આપણે જે પનીર વાળો પાર્ટ છે, જે જથ્થા વાળો પાર્ટ છે, આપણને એ ગમે. આપણને ઓલું ખાટું પાણી વાળો જે પાર્ટ છે એ નથી ગમતો. તો એવી જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કિમ કુર્વત, લાસ્ટમાં શું થાય છે? ધર્મનો વિજય થાય છે. આગળ વધીએ.
સંજય ઉવાચ દૃષ્ટ્વા તુ પાંડવાનેકં વ્યુઢો દુર્યોધનસ્તથા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચન અબ્રવીત. હું શ્લોક પણ લઉં છું એટલે તમને એના અનુવાદ સાથે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. સંજયજી બોલ્યા, હે રાજા, પાંડુ પુત્રોની સેનાને વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના ગુરુ પાસે ગયો અને આ પ્રમાણે વચન કહ્યા. કોણ ગયું? દુર્યોધન. અહીંયા આપણે ધૃતરાષ્ટ્રની માનસિકતા જોઈ, હવે આપણે દુર્યોધન વિશે જોવાનું છે. જો આજે ધૃતરાષ્ટ્રની જે માનસિકતા છે ને એ આપણા આજુબાજુમાં પણ હોય છે, ધ્યાનમાં રાખજો. અત્યારે કલયુગ ચાલી રહ્યો છે અને આપણને શું જોવા મળે છે કે કોઈક સારા માર્ગે હોય ને તો એને ગેરમાર્ગે કેમ દોરવું ને એ અત્યારે થઈ રહ્યું છે. એ છે. હવે આપણે આગળ સમજીએ. એને ડર છે, જ્યારે કે એની પાસે સેના પણ વિશાળ છે, એની પાસે જે યોદ્ધાઓ છે એ પણ બધા મહારથી છે, તો પણ એને ડર છે. શું કામ ડર છે ખબર છે? સૌથી પહેલું આપણે જાણી ગયા, કુરુક્ષેત્રનો યુદ્ધ મેદાન. એ જે કર્મ કરી રહ્યો છે કયું કર્મ છે? ખરાબ કર્મ છે, અધર્મ છે. તો અધર્મ કર્યો છે એટલે એને ડર છે. અને ડર હોય ત્યારે જે આવા પેતરાઓ કરે છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ છે કે આપણને કોઈ બાબતની ડર હોય ને તો આપણે અલગ અલગ પેતરાઓ કરતા હોઈએ છીએ. સેમ એજ અહીંયા જોવા મળે છે કે આપણે એમની માનસિકતા જોઈ શકીએ છીએ કે ડર છે અને ડરના લીધે એવા અલગ અલગ ષડયંત્ર કરવા જાય છે. શું ષડયંત્ર કરે છે તો આપણે જોઈએ. પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતી ચમ વ્યુઢા દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા. ઉગ્ર સ્વભાવ, ઉગ્રતા સાથે, હરે કૃષ્ણ, ઉગ્રતા સાથે એ સામે કોને કહી રહ્યા છે? આચાર્યને. કોણ છે આચાર્ય? ખબર છે તમને આચાર્ય કોણ છે? એમના ચેટ બોક્સમાં લખવાનું છે તમારે. તો એ કે છે કે જેને તમે આ બધી શિક્ષા આપી, બધું શીખવાડ્યું, આજે તમારા જ વિરુદ્ધમાં ઉભો છે. દ્રુપદ પુત્રેણ કે છે આ તમારા જ વિરુદ્ધમાં ઉભો છે. દ્રુપદ પુત્ર જે છે એ તમારા જ વિરુદ્ધમાં ઉભો છે. તો જે દ્રોણાચાર્ય છે, દ્રોણાચાર્ય અને દ્રુપદ પુત્ર, એટલે દ્રુપદ એટલે દ્રૌપદી, અને દ્રૌપદીના જે પિતા છે એ અને દ્રોણાચાર્ય એ બંને એક જ કહીએ ને આપણે એક જ જગ્યા પર રહેતા હતા. અને ત્યાં એ બંને વચ્ચે એવી કઈક સમસ્યા નિર્માણ થઈ હતી કે જેના લીધે બંનેમાં વિરોધ ઉત્પન્ન થયો, અને વિરોધ થવાને લીધે એ બંને અલગ થયા અને એકબીજાના દુશ્મન જેવો વર્તાવ ચાલુ થયો. જ્યારે કે એ દુશ્મની કરવી જોઈતી નહોતી, તો પછી પણ એના અંદર એવા વિચાર આવ્યા અને એણે યજ્ઞ કર્યો, અને યજ્ઞથી જે પુત્ર નિર્માણ થયો, એ પુત્ર નિર્માણની પાછળનું કારણ જે હતું કે જઈને એનો વર્ત કરે દ્રોણાચાર્યનો. અને દ્રોણાચાર્યને આ બાબત ખબર હતી. જો ગુરુ કેવા હોવા જોઈએ, અહીંયા આપણને ઉદાહરણ મળી રહ્યું છે. એમને ખબર હતી કે આ જે પુત્ર છે આ મારો વધ કરશે, તે છતાં એમણે એને બધું જ્ઞાન આપ્યું, બધું શીખવાડ્યું, અને બસ આ જ બાબતનો ફાયદો ઉપાડીને એને ઉકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેને તમે આટલું બધું જ્ઞાન આપ્યું છે, જુઓ આજે તમારા જ વિરુદ્ધમાં ઉભો છે. એટલે એનાથી શું થાય કે દ્રોણાચાર્ય ક્રોધિત થાય અને યુદ્ધ કરવા માટે પ્રેરિત થાય કે નહીં, હવે અમારા વિરુદ્ધમાં છે ને તો લાવો. જો કેવા પેતરા કરે છે, આ બધું સમજવું જરૂરી છે. આ બધું આપણા જીવનમાં પણ થતું હોય છે. શું કામ થાય છે? માનસિકતા. અહીંયા આપણને માનસિકતા જોવા મળે છે. આગળ વધીએ. પંચજન્ય ઋષિકેશો દેવદત્ત ધનંજય પૌંડ્રધમ્મો મહાશંખમ ભીમ કર્મા વૃકોદર. વિવિધ પ્રકારના શંખોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પંચજન્ય ઋષિકેશો, ઋષિકેશ ભગવાન શ્રી કૃષ્ણને સંબોધ્યા છે. અહીંયા શું કે છે? એમણે કયો શંખ ફૂક્યો? તો કે પંચજન્ય નામનો શંખ ફૂક્યો. આગળ અર્જુન જે છે ધનંજય, એને અર્જુનને ધનંજય કહેવામાં આવે છે. આપણે ચર્ચા કરશું અંતે, સમયની થોડી આપણને પાબંદી છે એટલે. તો દેવદત્ત ધનંજય, દેવદત્ત નામનો જે શંખ છે એ અર્જુનજી ફૂકે છે. પૌંડ્ર ધમ્મો મહાશંખમ, તો ભીમ જે છે એ પૌંડ્ર નામનો શંખ ફૂક્યો છે. અને આ શંખ ફૂંકવાના લીધે શું થાય છે? જો જ્યારે યુદ્ધની શરૂઆત થાય એટલે શંખ ફૂંકવામાં આવે. શંખ ફૂંકવો બહુ મહત્વનું સમજવામાં આવે છે. શંખ ફૂંકવાથી શું થાય? તો કે વાતાવરણ શુદ્ધ થાય. શંખ ફૂંકવાથી શું થાય? અને એ જે શંખ હતા એ કોઈ સામાન્ય શંખ નહોતા. એ એવા શંખ હતા કે આપણે એક જંગલની અંદર 1000 આપણે વાઘ અથવા તો સિંહને આપણે એકત્રિત કરી ને એને પછી એક સાથે અવાજ કરવા ગઈ તો એ જે વોઇસ તૈયાર થાય, એ જે ડિસિપ્લિન તૈયાર થાય, એ જે વોઇસની જે ક્વોલિટી તૈયાર, એ જે અવાજ આવે ને એ એક એક શંખનો અવાજ હતો. અને ખાલી શંખ ફૂંકવાની સાથે જ
એ લોકોના હૃદયને વિદીર્ણ કરી નાખ્યા, હલાવી મૂક્યું બધું. ખાલી શંખ ફૂંકવાથી હજી તો યુદ્ધ શરૂઆત પણ નથી થઈ. હજી તો મહાભારતનું જે આજે પર્વ ચાલી રહ્યું છે એમાંના યુદ્ધની શરૂઆત પણ નથી થઈ, ખાલી શંખ ફૂંકવામાં આવ્યો છે તો આટલું મોટું રિઝલ્ટ આવેલું છે. સઘોષો ધૃતરાષ્ટ્રાનામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વી ચૈવ તુમુલોભ્યો નાદયન. આકાશ તેમજ પૃથ્વી પર પ્રતિધ્વનિત થતા આ વિભિન્ન ગગનભેદી શંખોનાદે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને વિદીર્ણ કર્યા. ગભરાટ તૈયાર થાય ને આપણને, થરથર થરથર થવા માંડે જ્યારે મોટો કોઈ ઘોંઘાટ સાંભળી જઈએ તો એ ખાલી જે શંખ ફૂંકવામાં આવ્યા એનાથી જ એ લોકો ગભરાઈ ગયા કે હવે આપણું બધું પૂરું. તો આ મહત્વ છે. આગળ વધીએ. ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનજી કહે છે કે મને સૈન્યનું નિરીક્ષણ કરવું છે, તો ભગવાન કૃષ્ણ બંને સૈન્યની વચ્ચે રથને લઈ જાય છે અને એવી જગ્યાએ ઊભું રાખે છે કે સામે એને એના જે કહીએ ને કે ભીષ્મ પિતામહ ને એ બધા નજરે ચડે. ભગવાને અહીંયા ખૂબ લીલાઓ કરેલી છે, આપણે એ બધી પણ સમજવી પડશે કે કેમ એવી રીતે જ ઊભું રાખ્યું રથને. તો રથને ત્યાં ઊભું રાખે છે અને નિરીક્ષણ કરી રહ્યા છે અર્જુનજી. પરંતુ થાય છે એવું અહીંયા કે અર્જુનજી જ્યારે નિરીક્ષણ કરે છે તો એ પણ ગભરાય છે. હમણાં તો એમણે શંખ ફૂંક્યો અને ઘણા બધાને વિદીર્ણ કરી નાખ્યા, ઘણા બધાને ડરાવી નાખ્યા. પણ હવે સિચ્યુએશન કંઈક એવી નિર્માણ થશે કે યુદ્ધના મેદાન ઉપર જ્યારે બંને સૈન્યની વચ્ચે ઊભા રહેશે અને નિરીક્ષણ કરશે તો એમને અમુક પ્રશ્ન તૈયાર થશે અને અંતે અર્જુન વિષાદ યોગ તૈયાર થાય છે કે અર્જુનજી યુદ્ધ કરવાની ના પાડે છે. જેમ આપણી સાથે થાય છે કે આપણને ખબર છે કે આપણને આ અચીવ કરવું છે, પણ અમુક એવી સિચ્યુએશન આવી જાય છે કે આપણે કહે છે નહીં મારે આ નથી કરવું, એને મારે આમાં આગળ નથી વધવું, એને મારે આ જ્ઞાન નથી જોઈતું. આપણે આવું કરીએ છીએ ને, તો એવી રીતની કઈ સિચ્યુએશન અહીંયા નિર્માણ થાય છે. કુરુક્ષેત્રનું યુદ્ધ લડવા માટે અર્જુન મુશ્કેલીમાં હતો અને તેણે શ્રી કૃષ્ણ સમક્ષ શરણાગતિ સ્વીકારી. આ પરિણામે આ ભગવદ્ ગીતા બોલાઈ. જે ભગવદ્ ગીતા ચાલી એ 45 મિનિટ ચાલી છે. આજે શ્લોક 700 શ્લોક છે એ 45 મિનિટ સુધી ચાલ્યો છે. આપણે અહીંયા એમની માનસિકતા જોઈ કે અલગ અલગ માનસિકતા દ્વારા એ લોકો યુદ્ધ જીતવા માટે પ્રયત્ન કરતા હતા. આમને બધું રાજગાદી જોઈતી હતી છે ને. હવે અર્જુનની માનસિકતા હજી બાકી છે. આપણે આમની પણ માનસિકતા જોઈ, આમની પણ માનસિકતા જોઈ. હવે જે મેઇન મહત્વનો મુદ્દો છે અર્જુનજી. અર્જુનજીની માનસિકતા જોઈએ આપણે કે અર્જુનજી અત્યારે યુદ્ધ મેદાનમાં ઊભા છે, એની સામે એવી બધી સેનામાં એવા બધા લોકો ઊભા છે કે જેની સાથે એ શીખ્યા છે, જેમની પાસેથી એમણે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, જેમની પાસેથી એ કહીએ ને એમના ખોળામાં રમેલા છે, જે એમના મિત્ર છે, નાનપણથી તે મોટા થયા સુધી એમની સાથે હતા. એવી કઈક સિચ્યુએશન એ જોઈ રહ્યા છે અને એ બધા ક્યાં ઊભા છે? પોતાના વિરુદ્ધમાં, જેમની પાસેથી આ બધું. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને મારો? હા પ્રભુજી આવે છે. તો સિચ્યુએશન કઈક એવી નિર્માણ થઈ છે કે જેમની સાથે રમ્યા છે, જેમની પાસેથી જ્ઞાન અર્જિત કરેલું છે, જેમના ખોળામાં રમ્યા છે, એવા પ્રિય દાદા વિશ્વક દાદા, એ દાદા પણ ક્યાં ઊભા છે? પોતાના ઓપોઝિટમાં. અને હવે યુદ્ધ થશે તો શું થશે? યુદ્ધ થશે તો મારવું તો પડશે ને. ઓપોઝિટમાં છે તો મારવું તો પડશે ને. આપણે હોઈએ કોઈ પ્રોપર્ટીનો વાદ વિવાદ ચાલતો હોય તો આપણે તો શું થઈ જઈએ? આપણે તરત કાકાની સામે અગેન્સ્ટમાં ઊભા થઈ જઈએ. તમે મારી સાથે આમ કરશો તો હું તમારી સાથે આમ કરીશ. આપણે અગેન્સ્ટમાં ઊભા થઈ જઈએ. નહીં, આ તો મને જ જોઈએ, આ તો મારા જ હિસ્સાનું છે, આ મારા પપ્પાનું છે ને આ હિસ્સો તો મને જ જોઈએ. સેમ સિચ્યુએશન છે. કુરુક્ષેત્રમાં જે યુદ્ધ થઈ રહ્યું હતું શેની માટે થઈ રહ્યું હતું? પાંડવોને શું કીધેલું કે 5 ગામ આપી દો. ભગવાન કૃષ્ણ જયારે શાંતિ પ્રસ્તાવ લઈને ગયા હતા કે 5 ગામ આપી દો, એમાં પણ એ લોકો ખુશ રહેશે. તેમણે શું કરેલું? લાલસાના ભય કે નહીં, 5 ગામ તો શું એક કાચણી જેટલું પણ અમે નહીં આપીએ. અને અંતે એ યુદ્ધમાં પરિવર્તિત થાય છે. તો આ યુદ્ધ પણ તો એના ઉપરથી જ થાય છે. આપણે પણ અત્યારે શું કરીએ છીએ? પ્રોપર્ટી માટે જ આપણે ઝઘડા કરતા હોઈએ છીએ. પણ અહીંયા આપણે માનસિકતા સમજવી જરૂરી છે. તો અર્જુનજી અહીંયા એવા 5 મહત્વના કારણો થાય છે એમના વિલાપના કે જેના લીધે એમની સિચ્યુએશન કઈક એવી થાય છે કે કન્ફ્યુઝન વાળી સ્થિતિમાં આવે છે અને કહે છે કે મારે આ યુદ્ધ નથી લડવું. ભગવાન કૃષ્ણ ખૂબ સરસ રીતે આગળ પછી એમને સમજાવશે કે આ યુદ્ધ લડવું શું કામ જરૂરી છે. એવી જ રીતે આપણે પણ સમજવાનું છે કે આપણે આ જીવનમાં આવી ગયા છીએ. આપણે આ જીવનમાં આવી ગયા છે. આપણે આગળ બે ઓપ્શન છે. એક તો તું તારું જીવન સુધારી લે અથવા તું તારું જીવન ખરાબ કરી લે. એક તો તું યુદ્ધ કરી લે અથવા તો યુદ્ધ કરવાની ના પાડ. તો અત્યારે આપણી સિચ્યુએશન કઈ કેવી છે કે આપણે યુદ્ધ કરવાની ના પાડી રહ્યા છીએ કે આપણને જે અચીવ કરવું છે, આપણે જે પોતાનો ભાવ સુધારવાનો છે, જે જીવન મળ્યું છે એ સુધારવાનું છે,
એ આપણને સુધારવું નથી. કેમ? તો અઘરું લાગે છે. તો એ જ હવે અહીંયા આપણે સમજવાનું છે. તો અહીંયા અર્જુનજી દ્વારા શ્લોક છે, હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. પહેલો શ્લોક છે 1.28 અને આ બધા એના આન્સર આપણને બીજા અધ્યાયમાં મળશે. આ જેટલા પણ ક્વેશ્ચન હવે અર્જુનજી કરશે ને આના આન્સર આપણને આગળ પણ મળશે. અર્જુન ઉવાચ દૃષ્ટમં સ્વજનમ કૃષ્ણ યુયુત્સુ સમુપસ્થિતમ સિદ્ધંતિ મમ ગાત્રાણિ મુખમ ચ પરિશુષ્યતિ. અર્જુને કહ્યું, હે પ્રિય કૃષ્ણ, આ રીતે યુદ્ધ કરવાની ઈચ્છા વાળા મારા મિત્રો તથા સ્વજનોને મારી સામે ઉપસ્થિત થયેલા જોઈ મારા અંગો ધ્રુજવા લાગ્યા છે અને મારું મુખ પણ સુકાઈ ગયું છે. શું કે છે કે મારા ઓપોઝિટમાં જે ઊભા છે ને આ બધા મારા જ છે. જ્યારે કેમ એના ઓપોઝિટમાં ઊભા છે, કેમ એ લોકો પણ વિચાર કરી શકતા હતા. એને અર્જુન સાથે તો અમે નાનપણથી રમ્યા છીએ ને અર્જુનને તો મેં જ્ઞાન આપ્યું છે, હું તો એના ગુરુ થાવ ને આ તો મારો પૌત્ર છે, કરી શકતા હતા ને. તો પણ એ ક્યાં ઊભા હતા? એના વિરુદ્ધમાં હતા. અને અર્જુનની માનસિકતા જુઓ અહીંયા કે આટલું બધું થવા છતાં પણ એ શું વિચાર કરે છે કે મને એ નથી જોઈતું, મારે યુદ્ધ નથી કરવું. કરુણા નિર્માણ થાય છે. મારે આ બધાને મારવાના છે? હું આ બધાને મારું? અને આ લોકો સાથે તો હું બચપનથી રમતો આવ્યો છું. ભીષ્મ દાદા પાસે તો હું ખોળામાં રમ્યો છું. એમના સાથે તો મેં ઘણો સમય વ્યતીત કરેલો છે. મારે એમની પ્રત્યે પ્રેમ છે, મારે એમની પ્રત્યે લાગણી છે અને હું એમને કેવી રીતે મારી શકું? એમણે મને શીખવાડ્યું જે કાંઈ પણ આ સ્ટ્રક્ચર તૈયાર થયું છે એની પાછળ પણ ભગવાનની રચના હતી. એટલે આપણા જીવનમાં પણ જે કાંઈ પણ થઈ રહ્યું છે એની પાછળ પણ ભગવાનની રચના છે. આજે જેટલા લોકો અહીંયા ભગવદ્ ગીતા સમજવા માટે આવેલા છીએ એની પાછળ પણ ભગવાનની રચના છે કે તું આ સમજ અને જીવન તારું સારું કરી દે. પણ આપણે એ જ સમજી શકતા નથી. આગળ વધીએ. બીજો પ્રશ્ન નિર્માણ થાય છે કે કોઈ પ્રકારનો આનંદ નથી. શું કહે છે? ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સજનમાહવે ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્ય સુખાનિ ચ. શું કે છે અહીંયા કે છે કે આ યુદ્ધમાં મારા પોતાના સ્વજનોને હણવાથી કોઈ કલ્યાણ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? અને હું જોઈ શકતો નથી કે હે પ્રિય કૃષ્ણ, હું તેનાથી કોઈ વિજય, રાજ્ય કે સુખની પણ ઈચ્છા રાખતો નથી. એટલે અર્જુનજી અહીંયા કહે છે ભગવાનને કે જો આ લોકોને મને મારવા પડે અને પછી જો મને રાજગાદી મળવાની હોય તો મને એ જોઈતી નથી. કારણ કે મને એ લોકોની આદત છે અને જ્યારે હું એ લોકોને હણી નાખીશ તો એનાથી શું થશે? મને જ દુઃખ થશે. કે હું જ્યારે રાજગાદી ઉપર બેસીશ તો હું જોઈશ કે આ જે સીટ હતી આ સીટ પર ભીષ્મ પિતામહ બેસતા, અહીંયા દ્રોણાચાર્ય બેસતા હતા, અહીંયા આ બેસતા હતા, ત્યાં ઓલા બેસતા, અહીંયા મારા મિત્રો બેસતા હતા. અને જ્યારે હું જોઈશ તો મને ખંત થશે કે આ લોકોને તો મેં જ મારી નાખ્યા, હવે બધી જગ્યાઓ ખાલી દેખાઈ રહી છે મને. તો હું એ લોકોને મારીને મને કયો આનંદ થવાનો છે? તો મને એ આનંદ જોઈતો નથી. ના પાડે છે મારે યુદ્ધ નથી કરવું, મને નથી જોઈતું 5 ગામ, કાંઈ નથી જોઈતું, મને નથી કઈ મને પ્રોપર્ટીની અપેક્ષા. પણ હું મારા જે કોઈ સ્વજનો છે, આપ્તસ્વકીય છે, એમને હું મારીને કોઈ આનંદ મને મળવાનો નથી. એવો અહીંયા એમની માનસિકતા છે. આગળ કહે છે કે પાપનો ભય. શું કહે છે? તો અહીંયા આપણે સમજીએ, જો તમે આવા આતતાઈઓને હણીશું તો અમે પાપમાં પડીશું. આતતાઈઓ 6 પ્રકારના આતતાઈઓ અહીંયા કહેવામાં આવેલા છે કે છે આ આતતાઈઓને જો હણીશું તો અમે પાપમાં તો પડીશું જ. માટે અમે ધૃતરાષ્ટ્રના પુત્રો અને તેમના મિત્રોનો વધ કરીશું તો તે ઉચિત થશે નહીં. જો અમે એનો વધ કરી નાખશું તો એ ઉચિત નહીં થાય, પાપમાં જ પડશું અમે. અને લક્ષ્મીપતિ કૃષ્ણ, જો કૃષ્ણ ભગવાનને શું કીધું છે? લક્ષ્મીપતિ. આ બધું શબ્દ ઉપર ધ્યાન આપજો. લક્ષ્મીપતિ. આપણે બધા અત્યારે પૈસાની પાછળ ભાગતા હોઈએ છીએ, છે ને? ધન જોઈએ, લક્ષ્મી જોઈએ, લક્ષ્મી જોઈએ. અહીંયા શબ્દોનો જે ઉચ્ચારણ થાય છે એ બધું ધ્યાનમાં રાખજો, નોટ ડાઉન કરજો. બહુ મહત્વનું છે જીવનમાં. અને એપ્લાય કરશો તો સક્સેસ થઈ જશો. 18મા દિવસે તમે જ મને કહેશો કે નહીં પ્રભુજી આ ચેન્જીસ થયા જીવનમાં. લક્ષ્મીપતિ કૃષ્ણ, આનાથી અમને શું લાભ થવાનો છે અને અમારા જ કુટુંબીજનોને હણીને અમે કેવી રીતે સુખી થઈશું? આપણે હોઈએ તો આપણા કાકાને એ લોકો હોય, પ્રોપર્ટીનો વાદ હોય તો આપણે તો ક્રોસ થઈ જઈએ, છે ને? આપણે આપણા ભાઈ સાથે પણ ક્રોસ કરી લઈએ કે નહીં જવા દે, મને પ્રોપર્ટી જોઈએ, મને ધન જોઈએ. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે અર્જુનજી શું કહે છે? મને નથી જોઈતું, આ લોકોને મારીશ તો પાપ થશે અને એને પાપનો ભાગીદાર હું થઈશ, એ પાપ મને લાગશે. 6 પ્રકારના આતતાઈઓ કીધા છે. સૌથી પહેલું વિષ આપનાર. આપણને બધાને ખબર છે કે જ્યારે પાંડવો નાના હતા ત્યારે એમને વિષ આપીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ઘરને આગ ચાપનાર, લાક્ષાગ્રહ આપણને બધાને ખબર છે, બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 3 નંબર ઘાતક શસ્ત્રોથી આક્રમક કરનાર, જે ઘાતક શસ્ત્રો આક્રમણ કરે છે એ, ધન સંપત્તિ લૂંટનાર, પારકી જમીન પચાવી પાડનાર અને પર સ્ત્રીનું અપહરણ કરનાર આવા આતતાઈઓ છે. અને આવા આતતાઈઓને મારવું જરૂરી છે. તો આપણને એનો પાપ લાગતું નથી. કેમ? તો આ બધું જે સૃષ્ટિ છે, સંસાર છે, આમાં એકદમ કહીએ ને કે એકદમ દુષ્કૃત્ય, એકદમ ખરાબમાં ખરાબ કૃત્ય કહેવામાં આવેલું છે. કયા? વિષ આપનાર, ઘરને આગ ચાપનાર, ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, ધન સંપત્તિ લૂંટનાર, પારકી જમીન પચાવનાર અને છઠ્ઠું છે પર સ્ત્રીનું અપહરણ કરનાર. આ લખી રાખવાનું છે અને સમજવાનું છે. હવે જ્યારે હું આ લોકોને મારી નાખીશ ઇન કેસ, તો મને પાપ તો લાગશે જ લાગશે, પણ પછી શું થશે? તો કે કૌટુંબિક પરંપરાનો નાશ થશે. કે છે ને, અધર્મ અભિભવા કૃષ્ણ પ્રદૂષંતિ કુલ સ્ત્રીએ, શું થશે? કુલની સ્ત્રી પ્રદૂષિત થશે. સ્ત્રીશુ દૃષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર નિર્માણ થઈ જશે. કેવી રીતે થશે? તો કે જ્યારે કુટુંબમાં અધર્મ અગ્રણી હોય છે ત્યારે તે હે કૃષ્ણ કુટુંબની સ્ત્રીઓ પ્રદૂષિત થઈ જાય છે અને સ્ત્રીત્વના અધોગતિથી વૃષ્ણિના વંશજ અનિચ્છનીય સંતાન આવે છે. હવે અહીંયા આપણને કન્ફ્યુઝન થાય કે એક્ઝેક્ટલી આ શું સમજાવવા માંગે છે. તો આપણે સમજીએ કે યુદ્ધનું મેદાન છે, યુદ્ધના મેદાનમાં યુદ્ધ થઈ રહ્યું છે. રોજના રોજ ઘણા બધા સૈનિકો વીરગતિને પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે થાય છે શું કે વીરગતિને પ્રાપ્ત થઈ જાય છે તો એમની જે સ્ત્રી છે, એમની જે પત્ની છે, એ શું થાય છે કે એના ઉપર જવાબદારી આવી જાય છે. હવે કુટુંબની જવાબદારી કોણ સંભાળતો હોય? ઘરનું જે મેન હોય, મુખ્ય હોય, અથવા તો જે પુરુષ વર્ગ હોય એ સંભાળતા હોય. હવે જ્યારે એ જ ન હોય તો એ જવાબદારી કોના પર આવી જાય છે? ઇનડાયરેક્ટલી સ્ત્રી પર આવી જાય છે. હવે સ્ત્રીને પોતાનું ગુજરાન ચલાવવા, કુટુંબ ચલાવવા, બાળકોને ઉછેરવા, આ બધું કરવા માટે અમુક વસ્તુઓની જરૂર પડે છે, જેમ કે મૂડી છે અથવા તો બીજી બધી બાબતો. એના લીધે શું થાય છે? એને બહારે પડવું પડે છે. આ બધું ઓલું કરવા માટે બહારે પડવું. અને જ્યારે બહારે પડે છે તો શું થાય છે? આપણું મન ઉપર આપણા કંટ્રોલ હોય છે કે નહીં? અને સ્ત્રીઓ જે છે, સ્ત્રીઓની એક કહીએ ને આપણે, એક એવી ક્વોલિટી છે કે જો તમે એના વખાણ કરો ને તો એ તરત તમારા પર કહીએ ને આપણે ઓલા થઈ જઈએ. આ એક ક્વોલિટી છે, આ ભગવાને આપેલી છે. જેમ કહીએ ને આપણે વીક પોઈન્ટ, એવો વીક પોઈન્ટ છે. તો જે લોકો હશે ને એગ્રી પણ કરશે આ બધી બાબતોને. તો શું થાય છે ને કે જ્યારે સ્ત્રી કોકના સંપર્કમાં આવે છે તો પછી ધીરે ધીરે એના તરફ એટ્રેક્ટ થાય અને પછી અલગ માર્ગ પર જાય છે. આ બધું પહેલાના સમયમાં આ બધું બહુ વિચાર કરેલો, અત્યારના સમયમાં આ બધું બહુ થઈ રહ્યું છે. આપણે આ સમજવું જરૂરી છે. શું થાય છે? એટ્રેક્ટ થાય છે અને પછી આપણે જોઈએ છે કે લગ્ન હોવા પછી પણ અફેર નીકળે છે બધાના. શું કામ? પહેલા તો જ્યારે વીરગતિ પ્રાપ્ત થઈ જતી પછી આ બધું થવાના ચાન્સીસ હતા. અત્યારે તો કુટુંબ પ્રમુખ હોવા છતાં પણ આ બધું થાય છે. એટલા માટે ત્યારે સ્ત્રીને ખૂબ મહત્વ આપેલું હતું. અત્યારે પણ મહત્વ છે સ્ત્રીને, પણ આપણે શું કરીએ છીએ? પાશ્ચાત્ય દેશનું જે છે ને એ આપણે અહીંયા ફોલો કરી રહ્યા છે ને, એટલે આ બધું નુકસાન થઈ રહ્યું છે. અને એ લોકોનું નુકસાન શું કામ નથી થતું? તો એ આપણા હિન્દુ ધર્મને માનીને એ લોકો એ ફોલો કરે છે, એટલે ત્યાં નુકસાન નથી થતું. તો આ બધું સમજવું જરૂરી છે. આપણે કોઈક વાર છે ને ડિટેલ્સમાં સમજશું. સ્ત્રીત્વના અધોગતિથી કૃષ્ણના વંશજ અનિચ્છનીય સંતાન આવે છે અને પછી એ જે સંતાન આવે છે એ પણ એવા જ માર્ગે જાય છે અને આખા કુળનો નાશ થાય છે. એટલે અહીંયા કીધું છે કે કુળનો નાશ થાય છે. કે છે ને, પ્રદૂષણથી કુલ સ્ત્રીએ સ્ત્રીદુષ્ટાસુ વાર્ષ્ણેય જાતેય વર્ણશંકર પછી ઉત્પન્ન થાય છે. એવી સંતાન ઉત્પન્ન થાય છે. ક્યારે? જ્યારે કુલની સ્ત્રી પ્રદૂષિત થાય છે, જ્યારે આ બધા માર્ગ ઉપર આવે છે. હવે આટલી બધી સિચ્યુએશન કીધા પછી અર્જુનજી એટલા બધા કન્ફ્યુઝ થઈ જાય છે અને આપણે કહીએ ને કે ધ્રુજારી થાય છે. એમને શું કરવું કઈ સમજાય નથી રહ્યું. એકદમ અનિશ્ચિતતા આવી ગઈ છે. કોઈ નિર્ણય શું લેવો કઈ સમજાતું નહીં. આપણી સાથે પણ એક એવી સિચ્યુએશન આવે કે એક સાથે બધી આપણે આગળ પ્રોબ્લેમ્સ આવે ને, એવા સમય આપણને ખબર ના પડે કે આમાંથી માર્ગ કેવી રીતે કાઢવો, અને આપણે વિચલિત થઈ જઈએ. આપણને કઈ જ સમજાય નહીં કે અરે હવે મારે શું કરવાનું છે. આવી સિચ્યુએશન આપણી સાથે પણ થાય છે. તો આવા સમયે અર્જુન શું કરે છે એ જોવાનું છે ને આપણે પણ એવી રીતે ફોલો કરશું તો ચોક્કસ આપણને એનો પણ લાભ થશે. તો આ પાંચમું કારણ છે અનિશ્ચિતતા. ગાંડી છૂટી જાય છે, પોતે જે જગ્યા પર ઊભા છે ત્યાંથી બેસી જાય છે, રૂવાડા ઊભા થઈ ગયા છે, એમના ધ્રુજી રહ્યા છે અને એકદમ પસીનો થઈ ગયો છે. આપણને આવી રીતે ક્યારે થાય? જ્યારે આપણી સાથે કોઈ ખરાબ બાબત થાય તો આપણે જ્યારે સમસ્યામાં મુકાઈ જઈએ ને ત્યારે આપણી સાથે આવું થાય છે. સેમ એસ અર્જુનજી સાથે થયું છે. એટલે અર્જુનજીની જગ્યાએ પોતાને રાખીને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ન તો આપણે જાણીએ છીએ કે આપણી માટે શું વધારે સારું છે, તેમને જીતવું અથવા તેમના દ્વારા જીતાવવું.
જો આપણે ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખ્યા તો આપણે જીતવાની પરવા ન કરવી જોઈએ. છતાં તેઓ હવે યુદ્ધ ભૂમિ પર આપણી સામે ઊભા છે. એક સાઈડ છે ધર્મની વાત, એક સાઈડ પોતાના જ લોકો ઊભા છે. હવે એવી કન્ફ્યુઝન વાળી સ્થિતિ છે કે હું આ લોકોને મારીને રાજગાદી લઉં કે પછી આ લોકોને જ રાજગાદી આપી દઉં. હવે જો અહીંયા સમજવું જરૂરી છે કે અર્જુનજી ક્ષત્રિય વર્ણના છે. ક્ષત્રિયનું કામ હોય રક્ષા કરવી, યુદ્ધ કરવું. હવે આવા સિચ્યુએશનમાં યુદ્ધ ભૂમિ ઉપરથી જો એ પાછા વયા જાય તો શું થશે? બદનામી થઈ જશે ને કે ભાગી ગયો, ભગોડો કહેશે ભાગી ગયો. તો હવે ભાગશે તો પણ નુકસાન છે, બરાબર? અને એ લોકોને મારી નાખશે તો પણ નુકસાન કે છે. કેવી રીતે તો નુકસાન? તો કે આ બધા મારા આત્તાઈઓ, મારા બધા સ્નેહીઓ છે, હું આ લોકોને મારીને શું કામ રાજગાદી ઉપર બેસું? હું આ લોકોને મારીશ તો 5 એવા મહત્વના કારણો છે જેના લીધે મારે યુદ્ધ નથી કરવું. તો આ કારણોને સાથે અર્જુનજી ગાંડીવ છોડી દે છે. અને હવે અહીંયા અર્જુનજીના જીતવાના 9 એવા કારણો છે. આ બધા કારણો બહુ મહત્વના છે, નોટ ડાઉન કરજો, તમને બધાને વિનંતી છે. ધર્મક્ષેત્ર જે ક્ષેત્ર હતું એ ધર્મક્ષેત્ર હતું, આપણે પહેલા જ સમજી ગયા છે. પછી જે રથ આપવામાં આવેલો છે એ કોના દ્વારા આપવામાં આવેલો છે ખબર છે કોઈને? આ દૈવી રથ છે એ અગ્નિદેવ દ્વારા, હરિબોલ, અગ્નિદેવ દ્વારા આપવામાં આવેલો છે. પછી આપણે નિહાળીએ કપિધ્વજ. ધ્વજ ઉપર કોણ બિરાજમાન છે? હનુમાનજી, જે 7 ચિરંજીવી છે એમાંના એક કે હનુમાનજી એ ત્યાં ઉપસ્થિત છે. આગળ શંખનાદ આપણે જોયું, 5 શંખો જે ફૂંકવામાં આવ્યા એનાથી શું ઇફેક્ટ આવ્યો એ આપણે જોયું, શંખનાદ. પછી ગાંડીવ, તો પશુપતાસ્ત્ર પણ એને કહેવામાં આવે છે. ભગવાન શંકર સાથે યુદ્ધ કરીને પછી જે એમણે જીતેલું હતું એ ગાંડીવ એમની પાસે છે, ત્યક્ત જીવિતા. તો આપણે જે માનસિકતા જોઈ અલગ અલગ. એના પછી સૌથી મહત્વનું છે મોક્ષદા એકાદશી. આપણે આમ ઇંગ્લિશ હિસાબથી સમજવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં આ મોક્ષદા એકાદશી આવે છે. અને જે દિવસે ભગવદ્ ગીતા કહેવામાં આવેલી હતી એ દિવસે મોક્ષદા એકાદશી હતી. જો હું તમારી સાથે વાત કરું છું ને તો પણ મારા રૂવાડા ઊભા થાય છે. એટલે કેટલો ઇફેક્ટ પડે છે ને આ બધા બાબતનો, એટલો સમજજો. કે દિવસે મોક્ષદા એકાદશી હતી અને આજે પણ શું છે? આજે ક્લાસની શરૂઆત છે અને આજે એકાદશી છે. કામિની એકાદશી. કામિકા એકાદશી. હરિબોલ. તો તમે બધા પણ બહુ ભાગ્યશાળી છો કે એકાદશીના દિવસે જ તમે આ લાભ લઈ રહ્યા છો અને તમારા જીવનની ચેન્જીસ કરવાની જે પદ્ધતિ છે એમાં પ્રથમ પગથિયું તમે ચડી રહ્યા છો. આગળ છે ભાગ્યલક્ષ્મી. કીધેલું ને, વર્ડ ઉપર ધ્યાન આપજો. તો ભાગ્ય એટલે શું? આપણું ભાગ્ય આપણે કહીએ ને ફ્યુચર, અને લક્ષ્મી એટલે ધન. કોણ છે ભાગ્યલક્ષ્મી? ભગવાન કૃષ્ણ. જ્યાં ભગવાન કૃષ્ણ હશે ત્યાં લક્ષ્મીજી હશે જ, બરાબર ને? જ્યાં જ્યાં ભગવાન કૃષ્ણ ત્યાં લક્ષ્મી હોય જ છે. જ્યાં વિષ્ણુ ભગવાન આપણે જોઈએ છે કે દૂધ સાગર જે સમુદ્ર છે એમાં ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા છે અને એમના ચરણ કમળ કોણ દબાવે છે? લક્ષ્મીજી. તો જો તમે એમના શરણમાં રહેશો, જો તમે ભગવાન કૃષ્ણના શરણમાં રહેશો તો તમારે કોઈ દિવસે લક્ષ્મીની ઈચ્છા રાખવી નહીં પડે. કારણ જ્યાં ભગવાન કૃષ્ણ છે, જ્યાં ભગવાન કૃષ્ણના ભક્ત છે ત્યાં તમને લક્ષ્મી જોવા જ મળશે. આ તમે ક્યાંય બી ચેક કરી લેજો, કયા બી ઓલામાં ચેક કરી લેજો કે જ્યાં જ્યાં જે કોઈ પણ ભક્ત હશે ને એની પાસે કોઈ દિવસે એની કમી નહીં હોય. કારણ જ્યાં ભગવાન હોય છે, જ્યાં સચ્ચાઈતા હોય છે ત્યાં બધું આવી જાય છે. ઋષિકેશ, ભગવાન શ્રી કૃષ્ણ. અહીંયા 2 શબ્દ વાપરવામાં આવેલા છે, ગુડાકેશ, ઋષિકેશ. શું કામ કીધું છે ખબર છે કોઈને? ધનંજય, આપણે પણ શબ્દ જોયો હતો કે ધનંજય, અર્જુનજીને ધનંજય કહીને કહેવામાં આવેલું હતું. આપણે અંતિમમાં ચર્ચા કરીએ. કુલ 18 અધ્યાય છે, 700 શ્લોકનું. પ્રથમ 6 અધ્યાય છે. જો અહીંયા એક સેન્ડવિચ બતાડવામાં આવેલું છે, આપણે એના દ્વારા એને સમજીએ. પ્રથમ 6 અધ્યાય છે એ કર્મયોગના છે, એ આપણને આપણા કર્મ વિશે માહિતી આપશે. બીજા 6 અધ્યાય છે જે ભક્તિ યોગના છે. શા માટે ભક્તિ મહત્વની છે, ભક્તિ કેવી રીતે કરી શકીએ છીએ, અત્યારે આપણે જે જીવનમાં જીવી રહ્યા છે એમાં આપણે એને કેવી રીતે ઇન્ક્લુડ કરી શકીએ છીએ, અથવા તો આપણા જે કર્મ છે એને ભક્તિ તરફ કેવી રીતે લગાડી શકીએ છીએ એ. અને છેલ્લા 6 અધ્યાય છે એને જ્ઞાનયોગ કહેવામાં આવેલું છે. સેન્ડવિચ જોઈએ તો આ કર્મયોગ અને આ જ્ઞાનયોગ બંનેની વચ્ચે જે છે, જે આપણને બહુ ભાવતું હોય એવી બધી વસ્તુ અહીંયા વચ્ચે મૂકેલી છે જેને ભક્તિયોગ કીધેલી છે. અને આ જ મહત્વનું છે કે આ ભક્તિયોગ જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે આપણા જીવનમાં ચેન્જીસ આપણને જણાય છે. એટલા માટે કીધું છે કે 18 અધ્યાય જ્યારે પૂરા થશે, 7 તારીખે જ્યારે તમે બધા મને મળશો ત્યારે તમારે મને કહેવાનું છે કે તમારું જીવન પહેલા દિવસે કેવું હતું અને 18મા દિવસે તમારા જીવનમાં શું ફરક પડેલો છે, એ તમારે ત્યારે કહેવાનું છે.
આ સાથે આપણો આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. જય પતાકા ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી. હરે કૃષ્ણ. કોઈએ જવાનું નથી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ સર્વને. કોઈએ જવાનું નથી. આપણે થોડી અહીંયા ચર્ચા કરવાની છે. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ. તો અહીંયા હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. જે નવા પાર્ટિસિપેટ છે એમની માટે આપણે થોડોક પ્રયત્ન કરીએ કે એમને